નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે ગુજરાતમાં ચોમાસું ધીરે ધીરે જામ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં દરેક વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ગુજરાતની અંદર ચોમાસું જામ્યું છે। રાજ્યની અંદર છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 155 તાલુકામાં વરસાદ વરસ્યો છે અને મોટાભાગના વિસ્તારોની અંદર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં સૌથી વધારે વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો છે, એટલે કે મિત્રો નવસારીની અંદર ભયંકર 1.5 ઇંચ થી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મહેસાણાના સતલાસણામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સાબરકાંઠાના વડાલીમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને સુરતના માંગરોળમાં 1.5 ઇંચ અને સુરતના માંડવીમાં 1.5 ઇંચ, જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં 1.5 ઇંચ અને મહીસાગરના વીરપુરમાં 1.5 ઇંચ તેમજ તાપીના સોનગઢમાં 1.5 ઇંચ, અમરેલી, વડોદરા અને નવસારીમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો મિત્રો અમદાવાદની અંદર અત્યારે વરસાદ ખેંચાયો છે, કારણ કે હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઇંચ સાથે મોસમનો માત્ર 4.27% જ વરસાદ નોંધાયો છે અને મોસમનો માત્ર 7.39% વરસાદ થયો છે। તો મિત્રો આ રીતે 155 તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે અને નવસારીની અંદર અત્યારે 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો મિત્રો આ હતો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને વરસાદની આગાહીની લેટેસ્ટ માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો।